હોળી ધૂળેટીના આગામી તહેવારોમાં રત્ન કલાકારો અને શ્રમજીવીઓના વતન ગમન માટે સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે। મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને તારીખ 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 દરમિયાન કુલ 580 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુસાફરોની સુવિધા માટે સુરતના વિવિધ વિસ્તારોમાંથી બસોનું સંચાલન થશે। બપોરે 4 કલાકથી રાત્રે 10 કલાક સુધી બસનું સંચાલન કરવામાં આવશે। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલ સિટી બસ સ્ટેશન, રામનગર સુરત, આ ઉપરાંત અડાજણ બસ પોર્ટ, ઉધના, કામરેજ અને કડોદરા બસ સ્ટેશનથી પણ બુકિંગ થઈ શકશે। મુસાફરો એડવાન્સ બુકિંગ એસટીના તમામ બસ સ્ટેશનો અને નિમણૂક કરેલા બુકિંગ એજન્ટો દ્વારા જીએસઆરટીસીની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in પરથી ઓનલાઈન અને એસટીની મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ થઈ શકે છે। સુરત એસટી વિભાગીય નિયામક પીબી ગુર્જરે જણાવ્યું છે કે બસો મુખ્યત્વે ગોધરા, ઝાલોદ, દાહોદ, લુણાવાડા, છોટાઉદેપુર અને કવાંટ તરફ જશે। આ વર્ષે 580 બસોનું આયોજન છે અને જ્યાં સુધી મુસાફરો હશે ત્યાં સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન ચાલુ રાખશે। ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીનું એક્સ્ટ્રા સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 27થી 2 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફનો એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે એક્સ્ટ્રા બસો છે તે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે। ઉપરાંત આપણે જે ઉલપાડમાં રામચોક છે ત્યાંથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। અને આ જે એક્સ્ટ્રા બસો છે જે અમારું ઓનલાઈન બુકિંગ છે www.gsrtc.in એના પરથી બી અમારી ટિકિટનું બુકિંગ થશે। તેમજ જે ગુજરાત સરકારનું માર્ગદર્શન છે જે મુજબ એસટી આપને દ્વારે તે થકી જો 52 મુસાફરો એકસાથે જો ટિકિટ બુકિંગ કરાવશે તો તેમની સોસાયટી સુધી અમે બસ આપીશું કે જે તેમની સોસાયટીથી પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે। અને આ જે બસો જે છે તે સંચાલન મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી તો રાતે 10 વાગ્યા સુધીના સંચાલન ચાલુ રહેશે। જો ભાડું જોઈએ તો એસટી નિગમના જે નિયમ મુજબનું જ ભાડું વસૂલાત કરવામાં આવશે। દાહોદનું છે 350 રૂપિયા, ઝાલોદના 355 રૂપિયા, ગોધરા 305 રૂપિયા, લુણાવાડા 330 રૂપિયા, છોટાઉદેપુર 315 રૂપિયા। જે નિયત કરેલું જે ભાડું છે એ મુજબનું ભાડું વસૂલવામાં આવશે।